હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારો મારી ચેનલમાં। તો આજે આપણે બનાવીશું વરસાદમાં ખાવાની મજા પડે તેવો ખૂબ જ ચટપટો અને એકદમ હેલ્ધી નાસ્તો કે જે ઘરમાં જ રહેલી સામગ્રીથી અને ખૂબ જ સરળતાથી બનીને રેડી થાય છે। તો વિડીયો જો સારો લાગે તો તેને લાઇક, શેર અને કમેન્ટ જરૂરથી કરજો। મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી આપજો। તો તેના માટે આપણે સૌથી પહેલાં એક બાઉલ લઈ લેવાનું છે અને તેમાં 1 કપ જેટલી છીણેલી ગાજર આપણે એડ કરી દઈશું અને ત્યાર પછી એક ઝીણી સમારેલી ડુંગળીને પણ નાની નાની ચોપ કરીને એડ કરી દઈશું। અહીંયા તમે ઝીણું સમારેલું કેપ્સિકમ પણ એડ કરી શકો છો અને એ તીખાસ માટે 1 થી 2 લીલા મરચાં ઝીણા સમારેલા એડ કરી દઈશું। કોથમીર એડ કરી દઈશું ઝીણી સમારેલી અને ત્યાર પછી અહીંયા આપણે બાફેલા બટેટા લઈ લઈશું। તો બટેટાને આપણે છૂંદો કરીને એડ કરવાના છે, તેમાં ગાંઠો ન રહે તે માટે હું અહીંયા તેને ગ્રેટ કરીને એડ કરી દઈશ। તમે ચાહો તો મેસરથી પણ મેશ કરીને બટેટાને એડ કરી શકો છો અને તમે કોર્ન વગેરે પણ આ રેસીપીમાં એડ કરી શકો છો। તો અહીંયા મેં બધાય બટેટાને ગ્રેટ કરી લીધા છે અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। અડધી ચમચી જેટલો જીરો આપણે તેમાં એડ કરી દેવાનો છે। 1 ચમચી આપણે ધાણા જીરો એડ કરી દઈશું અને ત્યાર પછી અહીંયા અડધી ચમચી ચીલી ફ્લેક્સ, સરસ કલર માટે આપણે 5 ચમચી જેટલી હળદર એડ કરીશું અને અહીંયા આપણે અડધી ચમચી ચાટ મસાલો કે પછી લીંબુનો રસ એડ કરી દઈશું અને અડધી ચમચી લાલ મરચાંનો પાવડર। અહીંયા તમે બાળકો માટે બનાવતા હો તો મરચાંની તીખાશ ઓછી કરી શકો છો। ત્યાર પછી અડધા કપ જેટલો આપણે અહીંયા બ્રેડ ક્રમ્સ એડ કરી દેવાનું છે અને હવે આપણે બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લેવાનું છે। તો આપણે અહીંયા બ્રેડ ક્રમ્સ બાઇન્ડિંગ માટે એડ કર્યો છે। તો અહીંયા આપણે બધી સામગ્રીને સારી રીતે મિક્સ કરીને એક ચટપટી તેની ફિલિંગ રેડી કરી લીધી છે। આ રીતે હવે આપણે તેને સાઈડ પર રાખીને આગળની પ્રોસેસ કરી લઈશું। તો ત્યાર પછી અહીંયા આપણે બ્રેડ લઈ લઈશું। તો અહીંયા તમે બ્રાઉન બ્રેડ પણ યુઝ કરી શકો છો, અહીંયા મેં વ્હાઇટ બ્રેડનો ઉપયોગ કર્યો છે અને હવે આપણે એક બ્રેડ લઈને આ રીતે ગ્લાસ કે પછી કટર પણ તમે તેને લઈ શકો છો અને તેનો આ રીતે સર્કલ આપણે રેડી કરી લેવાનું છે। તો અહીંયા તમારી પાસે જે પણ અવેલેબલ હોય વાટકી કે ગ્લાસ એ તમે લઈને આ રીતે બધા જ સર્કલ આપણે બધી બ્રેડના રેડી કરી લેવાના છે। તો અહીંયા મેં બ્રેડના સર્કલ રેડી કરી લીધા છે અને ત્યાર પછી આપણે જે બટેટાની ફિલિંગ રેડી કરી છે તેમાંથી આપણે આ રીતે એની ગોળ ટિક્કી બનાવીને રેડી કરી લેવાની છે બટેટાની આ રીતના। તો અહીંયા આપણે બટેટાની આ રીતે 2 ટિક્કી બનાવીને રેડી કરી લીધી છે। ત્યાર પછી આપણે જે બ્રેડને કટ કરીને રાખી છે તેને લઈ લેવાની છે અને તેની ઉપર તૈયાર કરેલી બટેટાની જે ટિક્કી છે તે આપણે રાખી દઈશું। આ રીતે સારી રીતે સેટ કરી લઈશું। બ્રેડ ઉપર આપણે તેને સારી રીતે સેટ કરી લેવાની છે બધી બાજુએથી। તો અહીંયા બંને પીસેસને મેં સારી રીતે સેટ કરી લીધા છે। આપણે તેની બીજી પ્રોસેસથી પણ બનાવી શકાય છે। બ્રેડના જે સર્કલ આપણે રેડી કર્યા છે ને તેની ઉપર આ રીતે ચમચીની મદદથી આપણે ફિલિંગ આ રીતે પણ સ્પ્રેડ કરીને નાસ્તાને રેડી કરી શકાય છે। તો સરખી રીતે બધી બાજુએથી આ રીતે આપણે તેની ઉપર ફિલિંગ બનાવીને રેડી કરી લેવાની છે। તો અહીંયા મેં બધા પીસેસ નાસ્તાના રેડી કરી લીધા છે અને ત્યાર પછી આપણે અહીંયા ગેસ ઉપર એક પેન રાખી લેવાનું છે અને તેમાં 1 ચમચી તેલ આપણે એડ કરી દઈશું। તેલને આપણે બધી બાજુએ આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે અને તેલ આપણું સારી રીતે ગરમ થઈ જાય ત્યાર પછી આપણે જે નાસ્તો રેડી કરીને રાખ્યો છે તેના પીસેસ આપણે આ રીતે તેમાં એડ કરી દઈશું। તો જેટલા પણ પીસેસ આવે આપણે પેનમાં આ રીતે સેટ કરી લઈશું અને આપણે અહીંયા મીડિયમ ફ્લેમ ઉપર તેને બંને બાજુથી ક્રિસ્પી થાય ત્યાં સુધી ફ્રાય કરવાનો છે। તો ખૂબ જ સરળતાથી અને ખૂબ જ ઓછા તેલમાં બનતો નાસ્તો છે। મિત્રો, તમે આ નાસ્તાને એકવાર જરૂરથી ટ્રાય કરજો અને જો તમને આ રેસીપી સારી લાગે તો એક લાઈક જરૂરથી કરી આપજો। તમારા ફેમિલી અને ફ્રેન્ડ્સ સાથે પણ આ રેસીપીને શેર કરજો। તો અહીંયા તમે જોઈ શકો છો સરસ કલર આવી ગયો છે। હવે આપણે બીજી બાજુએથી પણ તેને ક્રિસ્પી થાય તે રીતે સરસ રીતે શેકી લઈશું। તો આ નાસ્તો બનાવીને આપણે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે અને સાંજે કે સવાર માટે પણ રેડી કરી શકાય છે। તો અહીંયા બંને બાજુએથી આપણો નાસ્તો સારી રીતે શેકાઈને રેડી થઈ ગયો છે। હવે આપણે તેને પ્લેટમાં લઈ લઈશું અને આ જ રીતે આપણે બીજો બધો નાસ્તો રેડી કરી લઈશું।
તો ખૂબ જ સરસ કલર આવ્યો છે અને એકદમ ક્રિસ્પી બનીને રેડી થયો છે આપણો નાસ્તો. તો અહીંયા આ જ રીતે આપણે બધો નાસ્તો આપણો અહીંયા રેડી થઈ ગયો છે. તો આપણે નાસ્તાને આ રીતે પણ ખાઈ શકાય છે. ખૂબ જ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી નાસ્તો રેડી થયો છે. પણ અહીંયા આપણે તેને એકદમ ચટપટો અને ટેસ્ટી બનાવવા માટે સૌથી પહેલાં આપણે દહીં લઈ લઈશું. એની ઉપર ચારેય પીસેસ છે તેની ઉપર દહીં સારી રીતે પાથરી દઈશું. તો આ રીતે આપણો નાસ્તો એકદમ વધારે ચટપટો અને ટેસ્ટી બનીને રેડી થશે. તો અહીંયા ચારેય પીસેસ પર આપણે સારી રીતે દહીંને સ્પ્રેડ કરી દીધી છે અને ત્યાર પછી આપણે અહીંયા ગ્રીન ચટણી લઈ લઈશું. તેને પણ આપણે બધે પીસેસ ઉપર સારી રીતે સ્પ્રેડ કરીને રેડી કરી લઈશું. તો અહીંયા આપણે બધી જ પીસેસ ઉપર ગ્રીન ચટણી સ્પ્રેડ કરીને રેડી કરી લીધી છે અને ત્યાર પછી આપણે અહીંયા રેડ ચટણી લઈ લઈશું, ખાટી મીઠી. તમારી પાસે આ ચટણી જો અવેલેબલ ના હોય તો તમે તેની જગ્યાએ ટોમેટો કેચઅપ પણ સ્પ્રેડ કરી શકો છો. તેનાથી પણ ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે. તો અહીંયા બધાય પીસેસ ઉપર આપણે બંને ચટણી રેડી કરી લીધી છે સરસ રીતે સ્પ્રેડ કરીને. હવે આપણે ત્યાર પછી ઝીણી સમારેલી ડુંગળી આપણે તેની ઉપર આ રીતે પાથરી દઈશું. અહીંયા તમે કોર્ન પણ એડ કરી શકો છો, તમે ડુંગળીના એડ કરવા માંગતા હો તો. અને ત્યાર પછી આપણે ઝીણી સેવ આવે છે તે આપણે તેની ઉપર આ રીતે સ્પ્રેડ કરી દેવાની છે. તેનાથી ખૂબ જ સરસ લુકિંગ આવે છે અને ટેસ્ટી પણ લાગે છે. ઝીણા સમારેલા ધાણા આપણે એડ કરી દઈશું. તો મિત્રો તમે કમેન્ટમાં જઈને જરૂરથી કહેજો કે તમને આ નાસ્તાની રેસિપીસ કેવી લાગી છે. તો અહીંયા આપણો એકદમ ટેસ્ટી અને ચટપટો નાસ્તો બનીને બિલકુલ રેડી થઈ ગયો છે. ખાવામાં ખૂબ જ ટેસ્ટી બને છે અને એકદમ ચટપટો લાગે છે. તો અહીંયા આપણા નાસ્તાને આ રીતે પણ ખાઈ શકાય છે. તો તમે આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો, તમને ખૂબ જ સરસ લાગશે. તો ચાલો મળીએ નવા વિડીયોમાં.